નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે તમે લોકો જાણતા નહીં હશો। મિત્રો, એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા। ત્યારે સત્યભામા તેમના દરબારમાં પહોંચી જાય છે અને કહે છે, ભગવાન, તમે દુનિયાની બધી જ બાબતોને જાણો છો, તમે જ મનુષ્યના દુઃખ હરતા છો અને તમે જ દુનિયાના કલ્યાણકારી છો। તો હે ભગવાન, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું। દર્શક મિત્રો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વગર મને પૂછી લો, હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ। ત્યારે સત્યભામા કહે છે, હે પ્રભુ, હું એ જાણવા માંગુ છું, કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કેવું ફળ મળે છે, કેવું ફળ પ્રાપ્ત થાય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, કૂતરા વિશે તમે બહુ જ સારી રીતે જાણો છો। ત્યારે સત્યભામા કહે છે, પ્રભુ, કૃપા કરી તમે આ વિશે વધુ જણાવો। ભગવાન આગળ કહે છે શ્રી કૃષ્ણ કે દેવી સત્યભામા, કૂતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને 8 ફાયદા થાય છે અને જે કોઈ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી। જે મનુષ્ય પૃથ્વીલોકમાં કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે તેને આ 8 ફાયદા જરૂર થાય છે અને તે જીવનભર સુખી રહે છે। તેને મૃત્યુ પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આપણે ચાલો જાણી લઈએ આ 8 બાબતો વિશે। તો આ વિડીયોમાં જાણીએ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી, ઘણીવાર મનુષ્ય ઘણી બધી પરિસ્થિતિઓમાં કૂતરાનું નામ લે છે। જ્યારે કોઈને ગાળ આપે છે ત્યારે તેમના મોઢે કૂતરાનું નામ આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, તેઓ ગાળ તો માણસને આપે છે પણ કૂતરાનું નામ બદનામ કરે છે। તો શું કૂતરાનું જીવન આટલું બધું નકામું છે? મિત્રો, આ કથા સાંભળતા પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે લખી દેજો। વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેથી કરી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌના પર બની રહે। તો મિત્રો, વિડીયોમાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી, એક કૂતરો હતો, તે બહુ જ લાચાર અને ભૂખ્યો હતો। ગામના દરેકના ઘરે જતો હતો પણ તેને કોઈ પણ એક ટુકડો રોટલી આપતું ન હતું। તે ભૂખના લીધે આમ તેમ ફરતો હતો। ફરતા ફરતા એક દિવસ તે નદીના કિનારે એક બ્રાહ્મણના આશ્રમ પાસે પહોંચી જાય છે। તે બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ દેવ, મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન અને એક જ્ઞાની બ્રાહ્મણ છો। હું ખૂબ જ ભૂખ્યો અને તરસ્યો છું। કૃપા કરી મને એક ટુકડો રોટલી આપો, જેથી હું ખાઈને મારી ભૂખને શાંત કરી શકું। ત્યારે તે બ્રાહ્મણ કહે છે, હે શ્વાન, શું તને ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલી પણ ન આપી કે જેને તું ખાઈને તારી ભૂખ મિટાડી શકે? મિત્રો, આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, તે કૂતરો બ્રાહ્મણને કહે છે કે બ્રાહ્મણ દેવ, હું તમને શું કહું, તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો। ત્યારે બ્રાહ્મણ કહે છે, શ્વાન, તમે મને તમારી વાત કહો, હું તમારી વાતનો વિશ્વાસ જરૂર કરીશ। તો મને ખૂબ જ લાચાર દેખાય છે। ત્યારે તે કૂતરો કહે છે, બ્રાહ્મણ દેવ, હું તમને મારી વાત કહીશ। મિત્રો, તે કૂતરો બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ દેવ, દુનિયાના લોકો, અમારી ઉપર દયા કરો। અમારું કોઈ ઘર નથી, કોઈ આશરો નથી કમાઈને ખાવું એ અમને નથી આવડતું। અમને વસ્ત્ર પહેરવાનું પણ જ્ઞાન નથી, જેથી કરી શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અમે આમ જ ફરતા રહીએ છીએ। અમને વાંચવું લખવું નથી આવડતું।
આ અમારું દુર્ભાગ્ય સમજો, પણ અમને તમારી જેમ ભૂખ લાગે છે, ઈજા થાય છે ત્યારે અમને પણ પીડા થાય છે, રડવું આવે છે, બસ આ 3 બાબતમાં અમે તમારી બરાબરી કરીએ છીએ. આથી કૃપા કરી અમારા પર દયા કરો, અમને વધુ કષ્ટ ન આપો. ઈશ્વરે અમને પહેલેથી જ કષ્ટ આપીને મોકલ્યા છે, ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો. અમે તમારી જેમ મનુષ્ય નથી, અમે પરાધીન જીવ છીએ. જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા. અમે કહી શકતા નથી કે તમારા જન્મ પર જે નૃત્યગાન થાય છે, વાજા વાગે છે, ખુશી મનાવવામાં આવે છે, પરંતુ અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે? જે બીજાના પર હતા, જે રૂની જેમ નરમ હતું, જેમાં ઠંડી બિલકુલ લાગતી ન હતી. હું મનમાં વિચારી રહ્યો હતો કે હું કોઈ મોટા ઘરમાં પેદા થયો છું, પરંતુ જ્યારે અમારી આંખ ખુલી જાય ત્યારે જોઈ તો મારી માતા, જેને અમે લોકો તમે લોકો કૂતરી કહો છો, તેના 4 બાળકોને છાતીથી ચિપકાવીને રાખના ઢગલામાં પડી હતી. અમે 4 ભાઈઓ હતા, બાકીના 3 ભાઈઓ તો સફેદ અને કથ્થઈ રંગના હતા. હું એક જ લાલ રંગનો હતો. હું 4 ભાઈઓમાં સૌથી નાનો હતો, તેથી જ નબળો હતો. અમારી માં અમારી પાસે થોડીવાર આવતી હતી, કારણ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી. જો તે ન ખાય તો તેમને દૂધ ક્યાંથી પીવડાવે? 4 ભાઈઓ તેના પર નિર્ભર હતા. તે બિચારી પોતાનું ભોજન મેળવવા માટે અહીં ત્યાં દોડતી રહેતી હતી, પરંતુ કોઈ જ ખાવાનું ન આપતા હતા. માણસો એટલા બધા સ્વાર્થી છે કે અમને કોઈ પણ ખાવાનું એક બટકું પણ ન આપતા હતા. તો શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે પોતાના જીવનના ઘણા નુકસાનોથી બચી શકે છે. તો હું તમને આજે એ 8 ફાયદા જણાવીશ. મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બને તો સૌથી પહેલી રોટલી ગાય માતા માટે હોય છે, બીજી કૂતરા માટે હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સત્યભામા, અમે એવું જ વિધાન બનાવ્યું હતું, પરંતુ ભગવાનના બનાવેલા એ વિધાનને ભૂલી મનુષ્ય પહેલી અને બીજી રોટલી પોતે જ ખાઈ જાય છે. તેનો પ્રભાવ તેના જીવન પર ખૂબ જ ખરાબ રીતે પડે છે. કૂતરો એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડતા ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દેવી સત્યભામા, કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે, કૂતરાને રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે અને શનિ ગ્રહ જ્યારે પોતાની કુરદ્રષ્ટિ નાખે છે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે. જે વ્યક્તિ પર તેની મહાદશા શરૂ થઈ જાય તો તેના બનાવેલા કામો પણ આપોઆપ બગડી જાય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જો તેવી સ્થિતિમાં વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના પર શનિનો કુપ્રભાવ ખૂબ જ ઘટી જાય છે. બીજું, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે નાશ પામે છે. ત્રીજું, કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નથી રહેતી. નંબર 4, કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કર્જ વધતું નથી. જો તમે પહેલાંથી જ કર્જદાર હોય તો પણ મુક્તિ મળી જાય છે. કૂતરાને સવારે અને સાંજે ભોજન આપવાથી તમારો વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલે છે. છઠ્ઠું, કૂતરાને રોટલી આપવાથી તમારી આવક ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે અને અટકેલા પૈસા પાછા મળી જાય છે. નંબર 7, કૂતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. તમે માનસિક રીતે મજબૂત રહો છો, મન ઉર્જાવાન રહે છે, સારા વિચારો તમારા મનમાં આવે છે. નંબર 8, કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે. જેમ કે ભગવાને તમામ જીવજંતુઓને ચિંતા હોય છે અને જે મનુષ્ય તમામ જીવજંતુ ઉપર દયા દેખાડે છે, ભગવાન પણ તે મનુષ્યને હંમેશા પ્રસન્ન રહે છે. ભગવાનની કૃપા તે પરિવાર પર હંમેશા માટે બની રહે છે. તો મિત્રો, મોટા વડીલોને વારંવાર કહેતા સાંભળ્યું હશે, જો કૂતરો રડે છે ત્યારે અપશુકન થાય છે, કોઈ સંકટ આવે છે અથવા કોઈનું મરણ થાય છે. તેથી કૂતરાને ક્યારેય રડવું જોઈએ નહીં.
મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કૂતરાને રોટલી ખવડાવવાના આ ફાયદા વિશે જણાવ્યું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.